તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તમે જોતા છો કે અરુણભાઈ શું કહેવાય હેર કટિંગ કરાવી નાખી લાગે છે, પણ એમાં એવું છે કે આપણને લોંગ ટાઈમથી બધા મેસેજ કરતા હતા વોટ્સએપમાં કે અરુણભાઈ કે હેર કટિંગ થોડા કરાવી નાખો ને કે આવડા મોટા વાળ ન સારા લાગે. કાર્ય કે સારું કરો છો ને કે તમે વાળ આવડા મોટા રાખો છો કે પછી ફાઇનલી મેં ડિસિઝન લઈ લીધું અને પહેલી વાર આટલા વાળ કપાયા મોટા હું ટૂંકા કરાવી નાખ્યા હો. ક્યારે આવડા મોટા આટલા ટૂંકા વાળ કંઈ કરાવતા નથી આપણે. તો પહેલાં તમને વાત એ દેખાડ દઉં કે આપણે કાલે જોરદાર મેગા ઓફર રાખી હતી ટૂંકમાં પેપરની ને આપણી પર્સનલ બુકની જે 7 મહિના મહેનત કરી બનાવી. હમણાં તમને બુક બતાવું, કદાચ કોઈ નવા આવ્યા હોય ખબર ન હોય, પણ પહેલાં તમે સબસ્ક્રાઈબ કરી વાળજો, લાઇક કરી વાળજો. તો પેપરની બધાની PDF કાઢી વાળજો. ટોટલ કેટલા 30 પેપર છે વિષય વાઇઝ, 30 પેપર છે અને વિષય વાઇઝ છે. ટોટલ કેટલા 3000 MCQ થાય છે. અને ઘણા લોકો એની શું કહેવાય PDF મંગાવી લીધી છે. મંગાવી એટલે મતલબ તમે સમજો ને કે 700+ લોકોને PDF ગઈ આપણી પ્લસ આવડી આની PDF અને પર્સનલ બુકની બંનેની ટૂંકમાં સમથિંગ 700+ એટલે 1400 PDF ગઈ. 1400 PDF ફ્રીમાં બધાને નાખી દીધી હતી. અને લગભગ મોસ્ટ ઓફ કોક એવા હતા મિત્રો જેને પૈસા આપણને પે કર્યા હતા. કરુણભાઈ અમારે આવું ટૂંકમાં કોકની જે મહેનત કરી હોય કોઈ, કેમ કે એ જે પેપર બનાવીને 1 મહિનો 3 ફ્રેન્ડે મહેનત કરી હતી અને પેપર અવારનવાર બધા એકેડમીમાં કાઢતા હોય છે. તો એને 1 મહિનો કાઢીને બધે શું કહેવાય બધા એકદમ GCRT NCRTમાં આખા બધા ક્વેશ્ચન કાઢ્યા છે આપણે કોન્સ્ટેબલ પાર્ટ 2 માટેના. અને આપણે પર્સનલ બુક બનાવી 7 મહિના મહેનત કરી બનાવી, 7 મહિના મહેનત કરી બનાવી છે. એ પણ કોન્સ્ટેબલ પાર્ટ 2ની છે. અને બીજા નંબરમાં કે લગભગ સમથિંગ 1400 જેવી આપણે PDF બધાને આપી છે અને 3700 જેવા રૂપિયા આપણે આવ્યા. 3700 રૂપિયા ટોટલ આવ્યા એમાં એ. અને બીજા મોસ્ટ ઓફ બધાને ફ્રીમાં જ નાખી હતી આપણે, કેમ કે એક દી આપણે ઓફર રાખી દીધી. કેમ કે ઘણા એવા આપણે વોટ્સએપમાં 1200 ફ્રેન્ડ હતા ત્યારે, અત્યારે કેટલા છે ખબર નથી મને, પણ ત્યારે 1200 ફ્રેન્ડ હતા. એટલે 1200 ફ્રેન્ડમાં ઘણા એવા હતા જે મારી કોણે ગામડેમાંથી તૈયારી કરતા હતા. ઘણા બહેનો એવા હતા જેઓને ફાધર નથી અને પોતે તૈયારી કરે છે. એટલે આપણે એ બધું સમજીને ઘણાને આપણે એમને આપી દીધી હતી. પણ હવે કોઈને એમને નથી દેવાની, કેમ કે હવે અમે આખું ચેન્જ કરી નાખ્યું છે. કેમ કે એક દિવસની ઓફર હતી અને હું સમથિંગ તમે સાચું નહીં માનો, તમને ખબર જ હશે કે નવા નહીં ખબર હોય કે મોસ્ટ ઓફ હું રાતે રીડિંગ કરતો હોઉં છું. તો હું આખી રાત મેં રીડ કર્યું હતું, તો મેં આખો દિવસ સૂતો નહીં અને આખો દિવસ બધાને PDF નાખી, આખો દિવસ રિપ્લાય દીધી. એટલે દિવસના 10 વાગે ચાલુ કર્યું હતું કામકાજ આપણું, બધા PDF દેવાનું, બધાને રિપ્લાય દેવાનું. રાતના 11 વાગે નહીં પણ 12 વાગે કામકાજ બધું મારે આટલી બધાની હેલ્પફુલ કરી છે. એટલે હવે મારે થાય એટલું કરી નાખી. તો હું ગામ વાતું કરે છે ને કરુણભાઈ પૈસા છાપવાનું ચાલુ કર્યું. હવે તો આપણી પ્રશ્ન બહુ આથી મહિના મોડ જાહેર થઈ હતી ત્યારે આપણે સમથિંગ 450 લોકોને ફ્રીમાં નાખી હતી PDF. કાલે મારે 5G નેટવર્ક, અમારે હું કે 5G નેટવર્ક નથી આવતું અમારા ગામમાં, 5G નેટવર્ક નથી આવતું. કાલે મારે સમથિંગ કેટલા 200 રૂપિયાનો ડેટા અલગ કરવા પડ્યા હતા જીબી. સમજાણું? જેમ ખૂટે 1 GB આ 20 રૂપિયાનું કર્યું, આ 20 રૂપિયાનું કર્યું, એમ લોકો 200 રૂપિયાના મેં લગભગ 1 GB કર્યા છે. કેમ કે મારે 5G નેટવર્ક નથી આવતું એટલા માટે. અને બીજા નંબરમાં કે તમારે કોઈ બાકી આમાં રહી ગયા હોય PDFમાં, તો આપણે જે પેપર સેટ ને એનો 199 રૂપિયા પ્રાઇઝ આપણે રાખી હતી. ઘણા મિત્રો ત્યારે લીધી હતી, પણ આપણે એ પ્રાઇઝ જઈને 199 રૂપિયા છે. તમારે જો કોઈને જોતું હોય PDF તો નીચે દેખાય ને WhatsApp નંબર મેસેજ કરજો ને તમને સ્કેનર મળી જશે. અને આપણી PDF જોતી પર્સનલ બુકની હમણાં તમને બતાવો, પણ ટેબલ જ આવી આપણું સ્ટડી રૂમ તમને થોડું દેખાડું. એ આપણી એ 149 રૂપિયા પ્રાઇઝ હતી. એ હતી ને એ પ્રાઇઝ બધી એમના પાસે રાખી દીધી છે. કેમ કે જે જરૂરિયાતમંદ આપણે જે WhatsAppમાં જોડાયેલા હતા પહેલેથી મિત્રો, એ બધાને આપણે ફ્રીમાં નાખી દીધા. હું જુબાનનો રહ્યો ને બરાબર કડક છું, કેમ કે આજે મારે ઘણા મેસેજ આવે છે. આજે બધાને મેં ઓવરનિંગ આપી દીધી. ઘણા WhatsAppમાં ઓલરેડી જોડાયેલા છે ને એ બધાને આજે મેસેજ આવે છે, અરુણભાઈ અમને આવું દો ના. મેં આવું ખોટી વાત થાય છે. મેં તમને એક દિવસ આપ્યો હતો એ મેં તમને બધાને ફાળવી દીધો. હવે મેં કીધું આવું ફ્રી નહીં મળે, કેમ કે મેં 700+ મેં એમને નાખી દીધી છે. સમજાણું? એટલા માટે કહું છું કે તમારે કોઈ જો PDF જોતી હોય તો મને તમે WhatsAppમાં મેસેજ કરજો. WhatsApp આપણો નંબર દેખાય છે તમને, એ નંબરમાં તમે મેસેજ કરી દીધો. તમને PDF લઈને પર્સનલ બુકની જોતી પર્સનલ બુકની મળી જશે. આ જોઈએ આ મળશે તમને પેપરની. ટોટલ 30 પેપર છે, સબ્જેક્ટ વાઇઝ છે. વારસાના 5 પેપર છે, ઇતિહાસના 5 છે, વિજ્ઞાનના 5 છે, પછી બંધારણના 5 પેપર છે અને GKના 5. આ રીતે 5 પેપર છે. અને એકદમ GCRT NCRT બધોય સાર નીકળી મસ્ત વ્યવસ્થિત પેપર કાઢ્યા છે. કેમ કે ત્યારે 700માં શું કે 1400 PDF ગઈ હોય, વિચાર કરો 1400 PDF 12 કલાકમાં ગઈ ત્યારે 1400. કેમ કે ઘણા એવા હતા જે શક્તિ પ્રમાણે પૈસા નાખી 3700 રૂપિયા આપણે ભેગા થયા હતા. પણ કે 3700 રૂપિયા હું એમ કશું બોલપેનનું ન આવે, સમજો? મહેનત પ્રમાણે બોલપેનનું ન આવે. કેમ કે અમારા વાણીમાં કેવડો ખર્ચો જેવડો થયો છે અત્યારે. અને આ જો જેને PDF, હું એક વાત તમને કહું, આ PDF મેં ભલે નીકળી હોય પણ તમે કોઈ PDF ન નીકળતા, તમારી જેને હાવ ફ્રીમાં જેને લીધી છે ને એ લોકોને કહીશ કે તમે કદાચ કઢાઈ નાખજો. કેમ કે તમે જો પેપર સેટ મને મારા પૈસા લીધા હોય તો તમને 199 રૂપિયા પે કરવા પડે. એના બદલે 400 પેજ છે એટલે તમારે
કટાવી હોય તો કટાઈ નાખવી નથી પીડીએફ. ટૂંકમાં એ પૈસા મને દેવાના નથી, પૈસા તમારે પ્રિન્ટવાળાને દઈ દેવા. હવે પ્રિન્ટવાળાને તમારે કેવું ભાઈ 50 રૂપિયા ઓછા લેજો, નહીં લે, એ ન લે ને આપણે દેવા પડે વ્યવહાર. એટલા માટે કશું એવું લાગે તો તમે કઢાઈ નાખજો, અને ન એવું લાગે તો ન કઢાવતા. તમને મોબાઈલમાં સારું રહેતું હોય તો મોબાઈલમાં તમે રીડિંગ કરજો. બાકી શું કહેવાય, બાકી તમારી મનની મરજી. જ્યાં તમારે પ્રિન્ટ કરાવી તો વાંધો નહીં, ન કરો. મને તો મોબાઈલમાં મજા નહીં થતી એટલે મેં મોબાઈલમાં જ કઢાઈ નાખી. સમજો પ્રિન્ટ મારે તો આમાં બુક જ જોઈએ. તો ચાલો તમને થોડું રૂમ આપણું દેખાડું, અને રૂમમાં આપણું સ્ટડી ટેબલ દેખાડું, અને ઓલી પર્સનલ બુક દેખાડું, અને પછી આપણે વિડીયોની સમાપ્તિ કરશું. આ આપણું સ્ટડી ટેબલ છે, અને આપણે બુક બનાવીને આવડી આ બુક જો આ બુક સમથિંગ લગભગ મોસ્ટ ઓફ ઘણા લોકો અગવાઈ ગઈ છે આની પીડીએફ. આ 7 મહિના મહેનત કરી બનાવી છે. આમાં જીસીઆરટી, એનસીઆરટી તમે કહો કે તમે બંધારણ કહો, તમે સાયન્સ કહો, બધું મોસ્ટ ઓફ આખું કોન્સ્ટેબલ પાર્ટ બી રહ્યો ને કરંટને મૂકીને આખો કવર થઈ ગયો કમ્પ્લીટ. કરંટની બુક હતા જો મારે બનાવવાનું ચાલુ છે. જો આ કરંટની બુક ચાલુ છે બનાવવાની, મારે થોડી વાર લાગશે. અને આ તમે જો આ એકદમ જોરદાર બુક છે, અને 7 મહિના મહેનત કરી બનાવી છે. જો જીસીઆરટી બધી જો પડ્યું જ છે, બધી આ પુસ્તકો. કેમ કે ઘણા પુસ્તકો મારા ફ્રેન્ડો વાંચવા લઈ ગયા મારા આગળથી. થોડા 3 સિલેબસ આમાં યુઝ કર્યા હતા. મોસ્ટ આઈએમ કર્યું ને બધું મેં નોટ કર્યું હતું મારી રીતના. બહુ વ્યવસ્થિત છે. આની 149 રૂપિયા પ્રાઇસ છે, અને આના 199 રૂપિયા છે. સમજો આ પેપર સેટ રહ્યા ને 199 રૂપિયા છે. મસ્ત પેપર સેટ છે એકદમ, તમે જોવો ને. અને તમારો આગળ MCQ છે, અને તરત આગળ હેઠળની આન્સર કી છે. એ રીતના છે, સમજાણું? બધા એ રીતના છે. બહુ વ્યવસ્થિત છે એકદમ. તમે જો તમારે જોતા હોય તો તમે વોટ્સએપ મેસેજ કરજો. વોટ્સએપ નંબર આપણે હેઠળ સાઈડમાં દેખાય છે. આ રીતના આન્સર કી છે, જો આ દેખાય ને આ રીતના આન્સર કી છે. તો ચાલો પછી મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી, અને તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આપણી સિલેબસની જે શું કે બુકો બનાવી હતી બધી એ તમે બધી ફોલો કરી અને તમે લીધી. ભલે તમે ફ્રીમાં લીધી હોય એવું કાંઈ વાંધો નથી, પણ તમે વ્યવસ્થિત રીડિંગ કરજો, રિવિઝન કરજો. મારી એક ખાસ તમને વિનંતી છે કે ક્યાંય તમે રહ્યા ને ગ્રુપમાં કાંઈ ક્યાંય નાખતા નહીં. કેમ કે મેં તમારી માથે આટલો બધો ભરોસો કરીને તમને પીડીએફ દીધી હોય. તમે કેટલા લોકો તમે આખો દિવસ તમારી માટે ફાળવ્યો, એટલું બધું તમને હું હેલ્પ કરતો હોઉં તો તમે એટલું તો કરી શકો. પણ ક્યાંય પણ ત્યાં ને એવું લાગે તો મારો વિડીયો તમે શેર કરજો, પણ તમે એને ક્યાંય પીડીએફ કોઈને શેર કે ગ્રુપમાં આવી જાય કે નાખતા જ નહીં. કેમ કે તમારી માથે મને વિશ્વાસ ઘણો હોય છે, તમે આવું નહીં કરો. કેમ કે મેં જ્યારે તે એ વિડીયો બનાવ્યો હતો, પહેલો વિડીયો ફ્રીમાં હાટું થઈને, ત્યારે મેં ચોખ્ખું જ કીધું હતું કે હું ભગવાન ભરોસે આપું છું. સમજાણ? હું તમને કોઈ દેખતો નથી, હું ભગવાનને દેખું છું, અને ભગવાન દેખી અને મેં તમને બધાને પીડીએફ નાખી છે. હવે તમારી મનની મરજી છે, તમારે જે કરવું હોય નહીં. બાકી શેર તમે કરશો, મને ખબર નહીં પડે કોને શેર કરી છે, ક્યાં હું કરે છે, પણ કાંઈ વાંધો નહીં. મેં આટલી હેલ્પ કરી આખો દિવસ તમારી માટે ફાળ્યો અત્યારે, અને કાયમ તમારી માટે શું કહેવાય વોટ્સએપમાં 1200+ ફ્રેન્ડ હશે. કેટલા હશે તો મને ખબર નથી રહી, પણ તમે માનો નહીં કે અત્યારે હું એવો એક માણસ નહીં કે આપણે હેલ્પ નહીં કરી, બધાને હેલ્પ કરી છે. પણ હવે કોઈ પણ એમાં મેસેજ શું કે પીડીએફ બાબતે કરો ને તો તમારે પૈસા પે કરવા પડશે, તમને એમ નહીં મળે. 1 દિવસની ઓફર હતી, તે ઓફર આપણે પૂરી થઈ ગઈ. અને હવે કોઈને પણ આજે કેમ કે આજે મોર્નિંગમાં ઘણા મેસેજ હતા ને બધાને મેં કહી દીધું હતું એ હાટું થઈને. તો ચાલો પછી બીજા લોકો મળી ત્યાં આરામ જયમાંથી વ્યવસ્થિત તૈયારી કરજો. અને તમને પેજ કહી દો તો પર્સનલ બુકના આપણે સમથિંગ 285 પેજ છે પર્સનલ બુકના, અને પેપરના 400 પેજ છે. ઓકે.